જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ખળભળાટ મચ્યો છે. બીએમએસના ત્રીજા વર્ષના શલ્યતંત્ર 1નું પેપર લીક થયાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચેરમેનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એબીવીપીની માંગ છે કે સમગ્ર મામલે પારદર્શકતાથી તપાસ કરવામાં આવે, સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. નમસ્કાર, ઉત્સવ પંડ્યા, જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જેમાં બીએમએસ નું એક વિષયનું પેપર છે, એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામ ની અંદર પૂછવામાં આવે છે. જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વીસી સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ વીસી સાહેબ પાસે છે નહીં. અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલા લેવામાં આવે. અસ્તુ. અને જો આગામી સમયમાં કઈ પણ નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર ફરી પાછું આંદોલન કરશે. તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. રાજીનામા માટે વીસી સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્ન ના લઈ શકતા હોય અને વીસી સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કઈ વસ્તુ સુધારવા નહીં આવે તો વીસી નું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે. બીએમએસ માં જે એક વિષય છે એનું શલ્યતંત્રનું જે પેપર હતું